શ્રીમદજીમાં એક આવે છે કે જ્યાં સુધી અસ્તિત્વ ભાસવું નથી, અસ્તિત્વ ભાસવાથી સંકેત થાય છે. શ્રીમદજીમાં આવે છે એમાં જ્યાં સુધી આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી, અસ્તિત્વ ભાસવાથી સંકેત થાય છે. અસ્તિત્વ એક વખત ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. એમ કોઈ અપેક્ષાએ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવને પણ અનુભવ પહેલા આવો કોઈ પ્રકાર ભજે ખરો? અનુમાન જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ નજરાય ખરું? એમ બધું એમ જ લખેલું છે ને. આ પાછળનો પ્રશ્ન આગળ અહીંયા સુધી પુસ્તક અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી એટલું શ્રીમદજીના બોલમાં છે. એ સમ્યક દ્રષ્ટિનું જી અને પછી એમાંથી આ પ્રશ્ન કર્યો છે કે એમ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવને પણ અનુભવ પહેલા આવો કોઈ પ્રકાર ભજે ખરો? એટલે કે અનુમાન જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ નજરાય ખરું? અનુમાન જ્ઞાનમાં પણ અસ્તિત્વ નજરમાં આવે ખરું, પણ એને સહજરૂપ નથી, એને યથાર્થ એ સ્વભાવની અપેક્ષા પરિણતિરૂપ છે એમ તો ન કહી શકાય. પણ એ નજરમાં આવવાનો પ્રયત્ન કરે તો એને દ્રષ્ટિમાં અસ્તિત્વ આવે ખરું. પણ ખરું બરાબર યથાર્થપણે તો સમ્યક દ્રષ્ટિને આવે છે. અસ્તિત્વ જે ગ્રહણ થાય તે નજરમાં આવી જાય છે. અસ્તિત્વ જ અનંતકાળમાં ગ્રહણ થયું નથી. ત્યાર પેલા સમ્યક તો સન્મુખ હોય એને જ્ઞાનથી બુદ્ધિથી એના નજરમાં આવે ખરું અસ્તિત્વ, કે જ્ઞાન એનું સાધન બને છે, આવે ખરું. પણ એને યથાર્થ ક્યારે કહેવાય કે એની પરિણતિ પલટાય ત્યારે પેલા આવે ખરું. સમ્યક દ્રષ્ટિની છે એને પણ અનુમાન જ્ઞાનમાં આવે ખરું, નજરાય ખરું, નજરમાં રહ્યા કરે, નજરમાં આવે ખરું, નજરમાં આવે ખરું, પણ એ સહજ રૂપ હોતું નથી. સહજરૂપ નહીં હોવા છતાં રુચિનો પલટો આ બાજુ જેટલો વધારે મારે એટલા પ્રમાણમાં એને એ અસ્તિત્વ નજરાય કરે એમ બને ખરો? રુચિનો પલટો આ બાજુ હોય તો વારે વારે નજરમાં આવે ખરું, પણ અહીંયા એટલો એ ટકી શકતો નથી. વારે વારે એને પ્રયત્ન કરીને એ બાજુ જાય છે. સહજ નથી એટલે સમ્યક દ્રષ્ટિને જેમ એ ટકી શકતો નથી. વારે વારે એને ખ્યાલમાં અનુમાન જ્ઞાનમાં લીધા કરે છે, ટકી શકતો નથી. વારે વારે વિચારો કરી કરીને ત્યાં સ્થિર રહેવા પ્રયત્ન કરે છે દ્રષ્ટિને. ઉપયોગમાં તો ઉપયોગ પર તરફ જાય એટલે એ તો વારે વારે ન લઈ શકે, પણ જેટલી રુચિ થઈ છે જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં એને એ આવ્યા કરે એમ બને? રુચિમાં આવે ખરું, પણ એ સમ્યક દ્રષ્ટિને છે એવી રીતે આવી શકતું નથી. એના અનુમાન જ્ઞાનમાં આવે ખરું, પણ ઉપયોગ તો પલટાય છે, પણ રુચિ એને એટલી રાખી શકતી નથી. રુચિ તે બાજુ હોય છે, પણ એટલું એને દ્રઢપણે રાખી શકતી નથી. અમુક પ્રકારે રહે છે, સમ્યક દ્રષ્ટિને રહે એવી રીતે રહેતું નથી. એટલે રુચિમાં પણ ચડ ઉતર અથવા ઓછી વધતી એમ થયા કરે એવું બનતું હશે. જ્યાં સુધી રુચિ જ્યાં સહજરૂપ હજી નથી ત્યાં સુધી એમાં પણ મંદ તીવ્ર થયા કરે છે. એમાં કારણ પુરુષાર્થની પોતાની નબળાઈ, કર્મનો ઉદય કે નિમિત્તપણે સાથે લઈશું. પોતાની નબળાઈ છે. કર્મ તો બધે સાથે હોય જ છે, પણ પોતે પુરુષાર્થીને પોતાની નબળાઈ છે. પુરુષાર્થ કરે તો કર્મ તો ચાલ્યા જાય છે. કર્મનું નિમિત્ત તો બધે સાથે હોય છે, પણ ખામી પોતાની હોય છે. જોર પુરુષાર્થની નબળાઈ ઉપર જ લેવું. પુરુષાર્થની નબળાઈ ઉપર જ જોર, તો જ આગળ વધી શકે છે.
Yeah. કર્મ કઈ એવું પરાધીન બનાવી દેતું નથી બરાબર. કે પોતે પુરુષાર્થ કરી શકે. પોતાની ખામીથી રોકાય છે, પોતે પુરુષાર્થ કરે તો આગળ જાય છે. બધું સાધનો મળ્યા, ગુરુદેવ મળ્યા, આટલું સ્પષ્ટ કર્યું. Yeah. પછી જે પોતે વિચાર કરીને આગળ જાય છતાં ન બને તો પોતાની ખામી છે. આત્મામાં શક્તિ તો કેવળ જ્ઞાન એક સમયમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની છે, છતાં વર્તમાન પર્યાયની યોગ્યતા એવા પ્રકારની કે જેમાં આટલો પુરુષાર્થ પણ પ્રગટ ન કરી શકે. એ સહજ પોતાની એવી જાતની પુરુષાર્થની ખામી છે. ગુરુદેવ કે છે એમાં કઈ કારણ નથી, અકારણ પારિણામિક દ્રવ્ય. પોતાની ખામીથી પોતાની પરિણતિ પોતે પલટાવતો નથી. યોગ્યતા ત્યાં યોગ્યતા લઈએ અને પુરુષાર્થની કમજોરી લઈએ, એમાં વધારે પુરુષાર્થની કમજોરી લેવી એ વધારે આત્માર્થી માટે સારું છે. આત્માર્થી માટે હિતરૂપ છે. પુરુષાર્થની ખામી તે તો એને ખટક થઈને આગળ જવાનું કારણ થાય છે. યોગ્યતામાં તો પ્રમાદ પણ આવવાનો. પ્રમાદ આવી જાય કે હવે જે થવાનું હશે થશે એવી યોગ્યતા છે. એમ જ એને જીવને બચાવ તરફના પડખા લેતા તો જરાય વાર લાગતી નથી. થાય નહીં તો બચાવના પડખા એકદમ આવી જાય છે. પુરુષાર્થ તરફ જાય તો એને ખટક રહે કે મારે જ કરવાનું છે, હું મારા પ્રમાદને કારણે જ રોકાણો છું. પ્રમાદ છે માટે જ નથી આગળ જવાતું, એટલી લાગી નથી માટે નથી જવાતું. શ્રીમદજીમાં આવે છે ને કે અટકવાના ઘણા સાધનો હોય છે, જીવ ગમે ત્યાં અટકી જાય છે. આમાં એક પડખું આકુરતા વધારે થઈ જાય. મારા પ્રમાદથી જે આ પ્રમાણે થયું છે, હું પુરુષાર્થ નથી કરતો માટે થતું નથી, એમાં આકુરતા કઈ વધી જવાનું એવું કઈ ના બને. એ બધું આત્માથી જ જોવાનું છે. આકુરતા વધી જાય તો એવી રીતે પણ માર્ગ મળતો નથી. બરાબર. બહુ વધારે મૂંઝવણ થઈ જાય, એવું થઈ જાય તો એ માર્ગ મળતો નથી. માર્ગ શાંતિથી ધીરજથી આગળ જવાય છે. પુરુષાર્થ પર ધ્યાન રાખે મારો પ્રમાદ છે એમ, પણ એમ બહુ આકુરતા કરવાથી મૂંઝવણ થતી હોય તો શાંતિને ધીરજ રાખી. પ્રમાદ છે કે શાંતિ છે કે ધીરજ છે કે શું છે એ બધું પોતે વિચારવાનું રહી જાય છે. એક ટીપું ટીપું નાખતા નાખતા ઓલું કોરું એને સકોરું ભીનું થાય છે. એમાં કેટલી ધીરજ રાખવી પડે છે. એમ ધીરજ રાખે તો ધીરજ ને શાંતિ. મૂંઝવણ કરે કઈ થતું નથી. મૂંઝવણથી માર્ગ મળતો નથી. શાંતિથી પોતે ધીરજથી એનો માર્ગ પોતે જ કાઢે, કુશળતાથી માર્ગ કાઢે, પુરુષાર્થ કરે અને બધું શાંતિને ધીરજ રાખે તો જ આગળ જવાય. કુશળતા પૂર્વક પોતે અંદરથી પોતાની યોગ્યતા કેવી સમજીને આગળ જાય. માર્ગ મળતો ન માર્ગ મળે પણ પુરુષાર્થ ન પડતો, ક્યાંક ક્યાંક રોકાતો હોય તો પુરુષાર્થ કરે, અને મૂંઝવણ થઈ જતી હોય તો શાંતિ રાખે, ધીરજ રાખે. અત્યારે
નથી થઈ શકતું પણ મારે કરવું જ છે, જી જી હું કરવાનો જ છું એમ ભાવના રાખે. બરાબર. મૂંઝવણ થતી હોય ત્યાં આ રીતે વિચારે એમ કે થઈ નથી શકતું પણ મારે કરવું છે, જી પણ શાંતિ રાખે. જી થાય નહીં વધારે આગળ જવાની. હાજી ગુરુદેવ કે જેમ કે તું નાયકને મારને તેલ મેરા કરજે, ના આગળ જવાય તો પણ છોડીશ નહીં. હાજી મૂંઝાય બહુ મૂંઝાઈ જાય તો છોડી દેવાય, જી એમ મૂંઝાવું નહીં. બરાબર ન્યા ન્યા ભલે ન્યા અટકતો ન્યા રહેતો હોય હાજી પણ ન્યા વારંવારે નાયકને બારણે તેલ મેરા કરજે તો ક્યાંક આગળ જવાનો અવકાશ રહેશે. બરાબર. બહુ સુંદર. આટલો બધો ટાઈમ હે નાયક ભિક્ષા ન આપે તો તેલ માર્યા કરવું વારંવાર. નાયક ભિક્ષા ન આપે તેલ માર્યા જ કરવી તો નાયક દેવ કોક દી પ્રસન્ન થઈ જાય. ભગવાન ને બારણે તેલ માર્યા કરે તો ભગવાન પ્રસન્ન થઈ જાય. નાયક ને બારણે તેલ મારે તો નાયક દેવ પ્રસન્ન થઈ જાય. ગુરુદેવ ને બારણે તેલ મારવાથી ગુરુદેવ પ્રસન્ન થાય. પોતાની ભાવના કઈ છોડીશ નહીં નાયક ને. શાંતિથી આટલો કાળ ગયો કેમ નથી થતું, એને કઈ કાળની મર્યાદા ન હોય. બરાબર નાયકની પરિણતિને જી કાળની મર્યાદા ઉપર વિચાર નહીં કરતા હું ભાવના ભાવું છું, જી પુરુષાર્થ કરું છું બરાબર તો પણ થતું નથી. તો શાંતિને ધીરજથી મારે કરવું છે બરાબર તો નાયકને બારણે તો એમને ટેર મેળા કરજે. બરાબર ના થતું હોય જી એના એ વિચારો એની ભાવના એ બધું એકનો એક એમ કર્યા કરે. જેને મહિમા લાગે જેને હાજી ગ્રહણ કરવું છે હાજી એને તેલ મારવાથી પ્રસન્ન થયા વગર રહેશે જ નહીં. તમે બરાબર. એ ગ્રહણ કરવું જ છે તો જી, જી, બરાબર. વિશ્વાસ કદાચિત ટકતો નથી. અમુક કાળ જાય છે ને છતાં પ્રયત્ન કરે કઈ ના થાય એટલે થોડો વિશ્વાસ ડગી જાય છે. પછી આપના થોડા વચન બધા આ રીતે સાંભળીએ એટલે પાછી ધીરે ધીરે અમુક જાતો એમાં જો તેના તો અમુક થયા કરે ને આ રીતે જ આગળ વધાય. વિશ્વાસ રાખ્યા કરો. માર્ગ તો ગુરુદેવ બતાવ્યો છે, માર્ગ તો આ છે. હાજી, હાજી. માર્ગનું કઈ માર્ગ તો સ્પષ્ટ થઈ ગયો છે. જી, હા. અંતરમાં કરવાનું પોતાને જ રહે છે. હાજી, બીજા લોકમાં તો કેટલા માર્ગ નથી મળતા, ક્યાં ક્યાં સાવ સાચું. ચડી ગયા હોય છે. હાજી. આ તો માર્ગ તો એક બરાબર હાથમાં આવી ગયો છે જી, હા. કે કે માર્ગે જવાનું છે. હાજી, હાજી. પછી હવે પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે. બરાબર, તો વારંવાર પુરુષાર્થ કરીને બરાબર. વિશ્વાસથી દ્રઢતાથી જી, જી. આગળ જાય તો જઈ શકાય છે. બરાબર. ભગવતી